નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો. મોહમ્મદ સૈફુલ ઇસ્લામ સજ્જાદની ધરપકડ કરવામાં આવી છે. તો ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજ નથી. ગેરકાયદે ભારતમાં ઘૂસ્યો હતો મોહમ્મદ સજ્જાદ. ચોરીના ઈરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. હાઉસકીપિંગ ફર્મમાં કામ કરતો હતો મોહમ્મદ સજ્જાદ. 5 થી 6 મહિના પહેલા તે મુંબઈ આવી પહોંચ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો સામે આવી છે. આ ઘટસ્ફોટ થયો છે અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ખુલાસો શું થયો? હાલમાં જ પ્રેસ યોજાઈ હતી, શું વિગતો પ્રાપ્ત થઈ આરોપીઓને લઈ? 15-16 જાન્યુઆરી જે જીવલેણ હુમલો થયો અભિનેતા સૈફ અલી ખાન પર, પરંતુ એ કેસની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં એક બાદ એક હવે નવા ઘટસ્ફોટ થતા જઈ રહ્યા છે. અત્યારે એક મુખ્ય આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેની અંદર પ્રાથમિક તપાસમાં બહુ જ મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે આરોપીનું મૂળ વતન છે તે બાંગ્લાદેશ હોવાની પ્રાથમિક વિગતો પોલીસને પ્રાપ્ત થઈ છે. તેનું જે મૂળ આખું નામ છે તે અત્યાર સુધી તે બદલાવીને ફરતો હતો, પરંતુ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેજાદ એનું મૂળ નામ છે અને મૂળ બાંગ્લાદેશનો હોવાની પ્રાથમિક વિગતના આધારે અત્યારે પોલીસે પાસપોર્ટ એક્ટની અલગ અલગ ધારાઓ હેઠળ ગુનો પણ દાખલ કરી લીધો છે. પરંતુ અત્યાર સુધી આ આરોપી છે તે અલગ અલગ નામ ધારણ કરીને, જેની અંદર વિજયદાસ, બિજોયદાસ સહિતના જે અલગ અલગ બીજે એવા શોર્ટ નામથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 5-6 મહિનાથી રહેતો હોવાની વિગતો મળી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે આખરે તેની પાસે તો ભારતના હોવાના, ભારતીય નાગરિક હોવાના કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત નથી થયા. એટલે બાંગ્લાદેશી હોવાનો પોલીસને પૂરેપૂરો શક હતો ને તેના આધાર પર પૂછપરછમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે તે બાંગ્લાદેશનો જ છે. પરંતુ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે ગેરકાયદેસર રીતે આ વ્યક્તિ ભારતની અંદર કઈ રીતે ઘૂસ્યો હતો. એ દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે 100 કર્મચારીઓની જે પોલીસની 35 ટીમો છે તેમને જે આ ઓપરેશન હાથ ધર્યું હતું તેની અંદર થાણેની અંદર એક જે બાંધકામ સાઇટ છે, હીરાનંદાણી એસ્ટેટનું બાંધકામ જ્યાં ચાલતું હતું, તે સાઇટના જાડી ઝાંખરામાં આરોપી છુપાયેલો હતો અને ત્યાંથી તેને મોડી રાત્રે ઉઠાવી લેવામાં આવ્યો છે. અત્યારે તેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ તેના રિમાન્ડ માંગશે અને રિમાન્ડમાં એ બાબત સ્પષ્ટ થશે કે આખરે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેને હુમલો શા માટે કર્યો હતો. પરંતુ એ જીવલેણ હુમલામાં પોલીસે જે વિગત આપી છે ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં એમાં સ્પષ્ટ કર્યું છે કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ તે પહેલી વખત જ આ રીતે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો છે. તે આ અંગે કંઈ જાણતો નથી કે ઘર કોનું હતું, પરંતુ તેનો ઈરાદો માત્ર ચોરી પૂરતો હતો એ પ્રાથમિક વિગત મળી છે. પરંતુ બાંગ્લાદેશી કનેક્શન સામે આવવાના કારણે હવે આ મામલો છે તે ઘણો ગંભીર બની રહ્યો છે. કારણ કે ગેરકાયદેસર રીતે આ રીતે ભારતની અંદર ઘૂસણખોરી કરવી અને ઘૂસણખોરી બાદ આ પ્રકારે જીવલેણ હુમલાઓ છે, ગુનાખોરી છે, તેને અંજામ આપવો એ દિશામાં પણ તપાસ થઈ રહી છે. ઉપરાંત ગેરકાયદેસર ઘૂસણખોરીના કિસ્સાની અંદર પણ એ દિશામાં પણ મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે. કારણ કે આરોપી સતત નામ બદલીને રહેતો હતો. એક રીકી બાર હાઉસ છે તેમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો. એટલે 5-6 મહિનાથી ગેરકાયદેસર દસ્તાવેજોના આધાર પર રહેતા વ્યક્તિની વધુ પૂછપરછમાં એ બાબત સ્પષ્ટ થશે કે આખરે આ હુમલા પાછળનું તથ્ય શું હતું, કારણ શું હતું. અત્યારે તો ચોરીનો ઈરાદો આપ્યો છે, પરંતુ એ વાત પણ સામે આવશે. આ ઉપરાંત જે સૈફ અલી ખાન છે તેમને જે જીવલેણ ઈજાઓ થઈ હતી તે અત્યારે સારવાર હેઠળ છે ને આવતીકાલે સંભવિત તેમને લીલાવતી હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવશે. પરંતુ હવે આ તપાસના તાર છે તે બહુ લાંબા છે, ત્યાં સુધી લંબાઈ શકે છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરનો મુદ્દો છે એ પણ હવે ચર્ચાશે અને આને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કારણ કે સેફટીને લઈને જે સવાલો ઉઠ્યા અને બાંદ્રા એ હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે. આ ઉપરાંત અભિનેતા લેવલના જે ઉચ્ચ લેવલના માણસો છે તેમના ઘરમાં ઘૂસીને હુમલાઓ થવો, એને લઈને સુરક્ષાને લઈને સંબંધિત ચિંતાઓ જે ઉપજી હતી એ દિશામાં હવે મુંબઈ પોલીસ આખરે કાર્યવાહી કરશે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વિજય, જોડાવા બદલ આભાર આપનો.